તો જૂનાગઢમાં તાલુકાના 35 સરપંચોએ રાજીનામા આપી દીધા છે। વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની પણ ચર્ચા છે। વિવિધ વિકાસ કામો નહીં થતા હોવાથી સરપંચોએ રાજીનામા ધરી દીધા। બેઠક બોલાવીને ટીડીઓ હાજર નહીં રહેતા હોવાના પણ સરપંચોએ દાવા કર્યા છે। તેને લઈને પણ સરપંચોમાં રોષ છે। છેલ્લા ઘણા સમયથી જીએસટી સહિતના અનેક મુદ્દા પર વિવાદ ચાલી રહ્યો છે। ગૌચરની જમીન ખાલી કરાવવા પણ દબાણ કરાઈ છે તેમ સરપંચ યુનિયને આક્ષેપ કર્યો છે, પરંતુ હદ નિશાન નહીં હોવાથી મુશ્કેલી પણ સર્જાય છે, અસ્પષ્ટતા છે તેવું પણ સરપંચ યુનિયને કહ્યું છે। વહીવટી પ્રક્રિયા મુશ્કેલ બનાવી દેતા વિકાસના કામ ટલ્લે ચડ્યા હોવાનું પણ નિવેદન આપ્યું છે। સરપંચોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા સોંપ્યા। રાજીનામા અંગે શું નિર્ણય લેવાશે તેના પર પણ નજર રહેશે। સર્વે સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી આજ રોજ રાજીનામું આપેલ છે બધા સરપંચોએ, અને 58 ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતિ દર્શાવેલ છે। આજ રોજ જૂનાગઢ તાલુકા વિકાસ અધિકારીએ જૂનાગઢ તાલુકાની તમામ પંચાયતોના સરપંચોને મેસેજ નાખી 3 વાગે મિટિંગ બોલાવેલ। હાલ ટીડીઓ હાજર નથી। અમારા જૂનાગઢ તાલુકાના પંચાયતોના અનેક પ્રશ્નો ટલ્લે સડેલા છે, વિકાસના કામો સડેલા છે। એક પણ ગામમાં આજે છેલ્લા 2 વર્ષથી કામ થયેલ નથી। એજન્સી કોઈ એપ્રુવ કરવામાં આવતી, એજન્સી કોઈ નક્કી કરવામાં આવી। સરકાર અઢળક ગ્રાન્ટ આપે છે, અઢળક ગામડાઓનો વિકાસ કરવા માગે છે। તંત્રની બેદરકારી, બેજવાબદારીને કારણે આ ગામડા જૂનાગઢ તાલુકાના એક પણ ગામડાનો વિકાસ થઈ શકતો નથી, થતો નથી। અમારા સંવાદદાતા વિજયસિંહ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। વિજયસિંહ, આક્ષેપો ખૂબ જ ગંભીર છે। શું ખરેખર ગામડાઓનો વિકાસ અટક્યો છે? આક્ષેપો અને જમીની વાસ્તવિકતામાં શું ફરક દેખાઈ રહ્યો છે? ચોક્કસથી શિવાની જણાવી દો તો જે રીતે આ જૂનાગઢ તાલુકાના 35 જેટલા ગામોમાં જે રોજ ભભૂક્યો છે તેને લઈને આજે જ્યારે 35 જેટલા સરપંચો તાલુકા પંચાયત ટીડીઓની કચેરીએ જ્યારે પહોંચ્યા અને આ સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી છે। બીજી તરફ જે આક્ષેપો કરવામાં રીતે વહીવટી તંત્ર સરપંચો વચ્ચે જે વિવાદ જે થયો છે તેને લઈને જે અનેક જે કામો છે ટલે ચડતા હોય છે। બીજી તરફ 3 વાગ્યે જે ટીડીઓ દ્વારા મિટિંગ જે બોલાવવામાં આવી તેમાં હાજર ન રહેતા સરપંચોનો રોજ ભભૂકી ઉઠ્યો છે, અને આજે જીએસટી સહિતના અનેક જે મુદ્દાઓ છે, ગૌચરની જે જમીન જે ખાલી કરાવવાની છે તેમની ઉપર જે દબાણો કરવામાં બાબતો સરપંચોએ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। તો આ તમામ જે કામમાં તંત્ર છે તે નિષ્ફળ નીવડ્યું છે તેવું પણ સરપંચોનો આક્ષેપો છે। બીજી તરફ 35 જેટલા સરપંચોએ જે રાજીનામા ધરી દેવામાં આવે છે તેમની ઉપર તમામ લોકોની મીટ છે કે આ રાજીનામા છે તેમને મંજૂર કરવામાં આવે છે કે કેમ। જી શિવાની, બિલકુલ, તો રાજીનામાને લઈને અત્યારે તો પ્રશ્નાર્થ છે, અને આક્ષેપો જે કરવામાં આવ્યા છે તેને લઈને પણ શું તપાસ થાય છે, કાર્યવાહી થાય છે તે પણ જોવું રહ્યું।